નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચાર। હોય એટલું સોનું વેચી નાખવાની વાયરલ સલાહ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। સતત સેશન્સમાં ઘટાડા બાદ સોનું ફરી એકવાર 808 રૂપિયા મોંઘું થયું છે। સોનું પ્રતિ 10 ગ્રામ 808 રૂપિયા વધી 89,358ની સપાટીએ પહોંચ્યું છે। દરેક ઘટાડા પર સોનું ખરીદવાની નિષ્ણાતો આપી રહ્યા છે સલાહ। સોનું વેચવાનું નહીં, ખરીદવું પડે તેવી સર્જાઈ શકે છે સ્થિતિ, તેવું પણ નિષ્ણાતોનો મત છે। સોનું પ્રતિ 10 ગ્રામ 60,000ની નીચે જાય તેવી વાત સામે આવી હતી। ત્યારે અમેરિકન રિસર્ચ ફર્મ મોર્નિંગ સ્ટારે અનુમાન લગાવ્યું હતું અને અમેરિકન ફર્મના અનુમાનથી વિપરીત ભારતીય નિષ્ણાતોનો પણ મત સામે આવ્યો છે। સોનું વધીને 1.25 લાખ પ્રતિ 10 ગ્રામ જવાનું પણ અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે। ભારતીય બુલિયન એક્સપર્ટ માને છે કે સોનામાં ટૂંકા ઘટાડા બાદ તેજી આવશે। તો સતત સેશનમાં ઘટાડા બાદ ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે। 808 રૂપિયા મોંઘું થયું છે અને હવે સોનાનો ભાવ 89,358ની સપાટીએ પહોંચ્યો છે। પરંતુ અહીંયા દરેક ઘટાડા પર સોનું ખરીદવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે। વધુ વિગત સાથે સહયોગી માનસી સોની લાઈવ જોડાઈ ગયા છે। માનસી, અત્યારે સોનાના ભાવમાં વધારો થયો છે, 89,358ની સપાટીએ પહોંચ્યું છે, પરંતુ દરેક ઘટાડા પર સોનું ખરીદવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે। પરંતુ ક્યારેક એવી પણ અનુમાન જે છે તે સામે આવી રહ્યું છે કે સોનું વેચવું નહીં, ખરીદવું પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે, એટલે કે નિષ્ણાતોના મતો પણ અલગ અલગ આવી રહ્યા છે। દીપિકા, સોનાના ભાવને લઈને નિષ્ણાંતો અલગ અલગ મત આપી રહ્યા છે। અમેરિકન નિષ્ણાંતોનું એવું માનવું છે કે આગામી સમયમાં સોનાના ભાવ 60,000 થી 65,000 રૂપિયાની અંદર આવી જશે પ્રતિ 10 ગ્રામ। પરંતુ ભારતીય બુલિયન એક્સપર્ટનું એવું માનવું છે કે સોનાના ભાવ નીચે આવશે એ વાત માત્ર અફવા છે અને આગામી સમયમાં ઉલટાના સોનાના ભાવ વધવાના છે। અત્યારે જે પણ સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે એ માત્ર ને માત્ર ટેમ્પરરી ઘટાડો છે, એટલે જ્યારે સોનાના ભાવ ઘટે ત્યારે લોકોએ સોનું ખરીદી લેવું જોઈએ અને આગામી સમયમાં સોનાના ભાવ 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી જાય તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। બુલિયન એક્સપર્ટનું માનવું છે કે આગામી સમયમાં સોનાના ભાવ લાખ રૂપિયાને પાર કરી જશે। એટલે અત્યારે જે પણ ઘટાડો આવી રહ્યો છે, 4 એપ્રિલે 1,600 રૂપિયા સોનાના ભાવ ઘટ્યા હતા, હજુ 2 દિવસ પહેલા 2,600 રૂપિયા સોનાના ભાવ ઘટ્યા હતા અને આજે સોનાના ભાવ વધ્યા છે। જ્યારે સોનાના ભાવ ઘટે ત્યારે સોનું ખરીદી લેવું જોઈએ તેવી સલાહ ભારતીય નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી રહી છે। જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર શરૂ કરી છે ત્યારથી સોનાના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। એક તો એ ટેરિફ વોરની પણ અસર છે, એક તરફ સોનાની ખાણ મળી આવી છે, સોનાની સપ્લાય વધી છે અને સોનાની ડિમાન્ડ ઘટી છે, એટલે એ પણ એક મહત્વનું કારણ છે કે સોનાના ભાવ નીચે જઈ રહ્યા હતા। પરંતુ કેટલાક નિષ્ણાંતોને એવું માનવું છે કે આગામી સમયમાં સોનાના ભાવ લાખ રૂપિયાને પાર કરી જશે, એટલે જ્યારે પણ સોનાના ભાવ ઘટે ત્યારે સોનું ખરીદી લેવું જોઈએ। મહત્વનું એ પણ છે કે અમેરિકન નિષ્ણાંતોએ એવો દાવો કર્યો હતો કે આગામી સમયમાં સોનાનો ભાવ છે તે 60,000 રૂપિયાની અંદર આવી જશે, એટલે પ્રતિ 10 ગ્રામ સોનું તમને 55,000 રૂપિયામાં મળી શકે છે એવો દાવો અમેરિકન ફર્મ દ્વારા કરવામાં આવ્યો હતો મોર્નિંગ સ્ટાર દ્વારા। પરંતુ હવે ભારતીય બુલિયન નિષ્ણાંતો એવો દાવો કરી રહ્યા છે કે આગામી સમયમાં સોનું વધી શકે છે, એટલે તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। સોનું વેચવું કે ખરીદવું એવી સલાહ પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર ઘણી મળતી હશે, પરંતુ અત્યારે નિષ્ણાંતો એવું જ કહી રહ્યા છે, એવી જ સલાહ આપી રહ્યા છે કે અત્યારે બિલકુલ સોનું વેચવું ન જોઈએ। આગામી સમયમાં સોનાના ભાવ 1.25 લાખ રૂપિયા પહોંચી જશે, એટલે જો તમારી પાસે કોઈ સોનું પડ્યું હોય તો તમારે એને વેચવાનું નથી, તમે એને સાચવી રાખજો, કારણ કે આગામી સમયમાં ભાવ વધવાના છે અને જ્યારે સોનાના ભાવ ઘટે છે એ ભાવનો ઘટાડો માત્ર ટેમ્પરરી છે। જે દિવસે સોનાના ભાવ ઘટે અને તમારે ઈચ્છા હોય તો પછી તમે એ દિવસે સોનું લઈ શકો છો જ્યારે ભાવ ઓછા થાય। બાકી સોનું વેચવાની અત્યારે જે સલાહ છે એ ન માનવાનું દાવો કરી રહ્યા છે નિષ્ણાંતો। જી બિલકુલ માનસી, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।